હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય અંગ્રેજી, તારીખ 5-10-2024 ના દિને લેવાનારી એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો પ્રકરણો છે 1, 2 અને 3. ફર્સ્ટ પ્રકરણ છે વેર વર યુ, 2 મોચો, 5, 10, 1. તો આ જે ત્રણ પ્રકરણો છે, આ ત્રણ પ્રકરણોમાંથી જ તમારી જે પ્રશ્ન બેંક રહેશે બાળકોએ તૈયાર કરવામાં આવશે. તો આ ત્રણ પ્રકરણો જોઈએ હવે. ફર્સ્ટ પ્રશ્ન 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. ફર્સ્ટ, ઇટ વોઝ અ રેની ડે. ધ ચિલ્ડ્રન કુડ નોટ ગો આઉટ ધ પ્લે, સો મોનાલી, ઈશા એન્ડ પરેશ સ્ટે એટ હોમ. They decided to color picture. They took drawn picture and crayons. તો સ્ટુડન્ટ્સ, આ જે પેરેગ્રાફ જે છે એમને 2 થી 3 વખત રીડ કરી લેવું. જોઈએ આપણે હવે ક્વેશ્ચન આન્સરો. ડીડ ધ ચિલ્ડ્રન ગો આઉટ ટુ પ્લે? આન્સર છે નો, ધ ચિલ્ડ્રન ડીડ નોટ ગો આઉટ ટુ પ્લે. હાઉ વોઝ ધ ડે? આન્સર છે ધ ડે વોઝ અ રેની ડે. વોટ ડીડ ધ ચિલ્ડ્રન ટેક ટુ કલર ધ પિક્ચર્સ? આન્સર છે ધ ચિલ્ડ્રન ટુક ડ્રોન પિક્ચર્સ એન્ડ crayons. નેક્સ્ટ જોઈએ, ઈશા સિલેક્ટેડ ધ પિક્ચર ઓફ મેંગો, ટ્રુ ઓર ફોલ્સ? તો આન્સર છે ફોલ્સ. નેક્સ્ટ જોઈએ, ફાઇન્ડ અ સિમિલર વર્ડ ફોર પ્રેઝ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો સાચો આન્સર છે એપ્રિશિએટેડ. નેક્સ્ટ જોઈએ, મિસ શાહ ઇઝ અવર ક્લાસ ટીચર. She is always on time. She is never late. Last Tuesday was no different. She was not at home. She was in the classroom. She never allowed to us leave the school early. On that day, suddenly the heavy rain started. તો જોઈએ હવે એમના ક્વેશ્ચન આન્સરો. Does Miss Shah allow the students to go home alone? આન્સર છે no. Miss Shah does not allow the students to go home alone. On what day did it rain? Answer, last Tuesday is a rainy day. Why did Miss Shah call the parents? Answer, Miss Shah called the parents because suddenly heavy rain started and students want to go home. Miss Shah was at home. True or false? Answer, false. Find the opposite word for light from the paragraph. Answer, અહીં જે લાઇટ નું જે ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ છે હેવી. બાળકો, અહીં જે પેરેગ્રાફ જે છે એ ટેક્સ્ટબુક બહારના પેરેગ્રાફ છે. આપણે ટેક્સ્ટબુકના જે પેરેગ્રાફો છે એ પણ એમના પણ ક્વેશ્ચનો કેવી રીતે પૂછાય છે, આન્સર કેવી રીતે લખવાના છે એ પણ જોઈશું. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. નેક્સ્ટ થર્ડ પેરેગ્રાફ, આઈ એમ એસ વસંત, એન એક્સિડન્ટ ટુક પ્લેસ નિયર માય હાઉસ યસ્ટરડે. તો જોઈએ હવે એમના પણ આ પેરેગ્રાફમાં પણ જે પ્રશ્ન પૂછાય છે એમના આન્સરો પણ. ડીડ ભરતભાઈ કોલ ધ પોલીસ? No, he did not call the police. Where did the accident take place? The accident took place near Vasant house. What did the doctor say? The doctor said that all of them were out of risk because they got treatment on time. We should call 108 for emergency medical treatment. True or false? Answer, true. Find out the similar word of arrived from the paragraph. આન્સર, અહીં જે સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી શબ્દ અરાઇવ્ડ નો કયો છે? તો સાચો આન્સર છે કમ. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 2, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. અહીં જે પેરેગ્રાફો હવે આપવામાં છે એ ટેક્સ્ટબુક આધારિત છે. તો જોઈએ, નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. લાસ્ટ યર there was a really bad day. It was a Monday. Usually there are about 25 students in my class, but that day there were only 5 students. તો આ પેરેગ્રાફ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત રીડ કરવું. જોઈએ ક્વેશ્ચનો અને એમના આન્સરો પણ. વોટ ડે વોઝ અ બેડ ડે લાસ્ટ યર? આન્સર, મંડે વોઝ અ બેડ ડે લાસ્ટ યર. યુઝ્યુઅલી હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે? આન્સર છે યુઝ્યુઅલી 25 સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે. How many students were there in the class that day? Answer, there were 5 students in the class that day. Why were not the students at school? Answer, the students were not school because they were sick. Next, one day Motu walked in the river. He entered the water. He enjoyed the swimming for a long time. Then Chotu also arrived here. He looked Motu and shouted, Motu, come out for a minute. Motu answered,
don't disturb me, I will not come out, let me swim. તો ક્વેશ્ચન આન્સર છે who went to the river on the day? આન્સર છે મોટુ went to the river on day. What did Chotu shouted? Answer Chotu shouted, Motu come out for a minute. What did Motu answer? Motu answer, don't disturb me, I will not come out, let me swim. What did Motu enjoy for a long time? Swimming, shouting, dancing, jumping. તો સાચો આન્સર છે swimming. Find the opposite word for sad from the paragraph. આન્સર છે અહીં sad નો જે opposite એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ શું છે? sad, enjoy. નેક્સ્ટ જોઈએ after sunset Birju and his friends gather at the village gate, they carried a bundle of wire and sticks. તો જોઈએ આ પેરેગ્રાફ પણ બાળકો રીડ કરી લેવું, સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. જોઈએ where did Birju and his friend gather after sunset? આન્સર છે after sunset Birju and his friends gather at the village gate. નેક્સ્ટ જોઈએ what did they carry with them? આન્સર છે they carried a bundle of wire and stick with them. નેક્સ્ટ જોઈએ where did they hide themselves? They hide themselves behind the trees. When did the dacoit come on horseback? The dacoit come on horseback late at night. Who congratulated Birju and his friends? The Sarpanch and the villagers congratulated Birju and his friends. Question 3. નીચે આપેલ કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ રાઇમિંગ પેર શોધીને લખો. તો બાળકો અહીં જે રાઇમિંગ પેર જે છે આપવામાં આવે છે પૂછાશે તો તમારી નોટબુકમાં સંપૂર્ણ લખી દો. અહીં ગ્રામરના પણ થોડા સેન્ટેન્સો એડ કરવામાં આવ્યા છે, પાસ્ટ ટેન્સ નું પણ ઘણા બધા સેન્ટેન્સો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જોઈએ આગળ એક્ઝામ્પલ છે અહીં રેડ નું બેડ રાઇમિંગ વર્ડ છે. અહીં ફોક, ટ્રી, કાવ, ટોલ, કુક અને બુક, ઓલ, ટ્રી, ડોગ અને હાઉ. તો જોઈએ ફોક નું રાઇમિંગ વર્ડ છે ડોગ, ટ્રી, કાવ, હાઉ, ટોલ, ઓલ, કુક, બુક. નેક્સ્ટ જોઈએ કટ, બટ, ટોપ, પોપ, ટેસ્ટ, બેસ્ટ, વાઇલ્ડ, ચાઇલ્ડ, સન, ફન. તમારી નોટબુકમાં પણ બાળકો લખી લો. નેક્સ્ટ થર્ડ જોઈએ કોલ્ડ, ડે, સેન્ડ, 30, બીચ. તો કોલ્ડ નું રાઇમિંગ વર્ડ છે બોલ્ડ, ડે નું રે, સેન્ડ નું એન્ડ, 30 નું ડર્ટી, બીચ નું ઈચ. નેક્સ્ટ ફૂડ, ફૂડ નું રાઇમિંગ વર્ડ છે ગુડ, લુક, હુક, બેલ, ફેલ, ગ્લાસ, ક્લાસ, ગ્લાસ, કટ, હટ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી લો રાઇમિંગ વર્ડ બોટ, ગોટ, બોય, ટોય, કુલ, પુલ, ક્રોપ, ડ્રોપ, ફોર, મોર. નેક્સ્ટ જોઈએ હવે ક્વેશ્ચન 4. નીચે આપેલા પરિચ્છેદને વાક્યોને બિફોર અને નાવ માં વર્ગીકૃત કરો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો નાવ એટલે કે વિદ્યાર્થી મિત્રો નાવ એટલે શું થશે? સાદો વર્તમાન કાળ. અને બિફોર એટલે શું થશે? બિફોર એટલે ભૂતકાળ. તો જોઈએ અહીં જે રાઘવ is in the school. He was at the market yesterday. He purchased gifts for children. He went tree with the father. He is happy today because he is going to the distribute gifts. તો નાવ વાળા જે કાર જે છે એમાંના જે વાક્યો જે છે એ રાઘવ is in the school. He is happy today because he is going to distribute gifts. Before એટલે કે ભૂતકાળના જે વાક્યો છે he purchased gift for children. અહીં પરચેઝ જે છે ક્રિયાપદ જે છે અહીં પરચેઝ એ ભૂતકાળનું છે. નેક્સ્ટ જોઈએ he was at the market yesterday. નેક્સ્ટ જોઈએ Mahi was on the stage yesterday. She took part the dance competition. She is eager to show the prize to her friends. She is going to the school early. She achieved the first rank yesterday. તો નાવ વાળા વાક્યો છે she is eager to show the prize to her friends. She is going to the school early. બિફોર ના જે વાક્યો છે ભૂતકાળના Mahi was on the stage yesterday. She took part in the dance competition. She achieved the first rank yesterday. Next જોઈએ તો નામના જે સેન્ટેન્સો છે અહીં સંપૂર્ણ પેરેગ્રાફ પણ આપવામાં આવ્યો છે. નામના વાક્યો છે he is injured a lot. He is in the hospital. Before Karan was driving his scooter last Sunday. He met with an accident. He was driving very fast. Next જોઈએ 4 પેરેગ્રાફના I was sad yesterday. The teacher was angry on me. I am a student of standard 7. I am leaving my home early today. I was late. So now and before now na sentence છે I am a student of at standard 7. I am leaving my home early today.
I was sad yesterday. The teacher was angry on me. I was late. નેક્સ્ટ જોઈએ મિત્તલ એન્ડ પૂજા. તો આ જે વાક્યો જે છે બાળકો એ તમારે સેલ્ફ રીતે જાતે કરવાના છે. મિત્તલ એન્ડ પૂજા આર ગોઈંગ ટુ ધ મોલ. તો અહીં આર હોવાથી નાવ વાળા વાક્યો છે. દે વર ક્લોઝ ફ્રેન્ડ્સ ઇન ધ સ્કૂલ ડે. તો ભૂતકાળના વાક્યો છે. બાકીના જે વાક્યો છે જાતે તમારે નોટબુકમાં લખવાના છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 4. કમ્પ્લીટ એની કન્વર્ઝેશન યુઝિંગ ધ એપ્રોપ્રાઇટ ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ. કોષમાં આપેલા શબ્દોની મદદથી નીચેનો સંવાદ પૂર્ણ કરો. અહીં કોષમાં શબ્દો છે પ્લીઝ, હિયર ઇટ ઇઝ, હેલો, આઈ એમ ફાઇન, ઓ અને શ્યોર. તો સુરેશ સેઝ હેલો શમીના. શમીના સેઝ હેલો સુરેશ, હાઉ આર યુ? સુરેશ સેઝ આઈ એમ ફાઇન, ગીવ મી યોર પેન પ્લીઝ. શમીના સેઝ હિયર ઇટ ઇઝ. સુરેશ સેઝ thank you, put it on the table. Shamina says oh sure. Next way, please, here it is, I am fine, welcome, good morning. Geeta says good morning Sita. Sita says good morning Geeta, how are you? Geeta says I am fine, give me your water bottle please. Sita says here it is. Geeta says thank you. Sita says welcome. I am fine, please, your father mobile number, sorry, good afternoon. તો આ શબ્દો આધારિત અહીં જે કન્વર્ઝેશન વાતચીત જે છે મિતેશ અને જલ્પા વિશે. તો જોઈએ મિતેશ સેઝ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન જલ્પા. મિતેશ સેઝ ગુડ આફ્ટરનૂન જલ્પા. જલ્પા સેઝ ગુડ આફ્ટરનૂન મિતેશ, હાઉ આર યુ? મિતેશ સેઝ આઈ એમ ફાઇન, ગીવ યોર મોબાઈલ નંબર પ્લીઝ. જલ્પા સેઝ નો મોબાઈલ ફોન, સોરી. મિતેશ સેઝ ઓકે, ગીવ મી યોર ફાધર મોબાઈલ નંબર. જલ્પા સેઝ હિયર ઇટ ઇઝ. નેક્સ્ટ જોઈએ તો અહીં અ બોટલ of hair oil, oh sure, sorry, your comb, hello. મિત્તલ અને અમિત વચ્ચે જે કન્વર્ઝેશન જોઈશું હવે વાતચીત. તો મિત્તલ સેઝ હેલો અમિત. અમિત સેઝ હેલો મિત્તલ. મિત્તલ સેઝ give me your comb please. અમિત સેઝ no comb, sorry. મિત્તલ સેઝ okay, give me a bottle of hair oil. અમિત સેઝ here it is. મિત્તલ સેઝ thanks, put it on the dressing table. Amit says, oh, sure. Next way, welcome. Here you are. Cotton. Okay, hurry up. Teacher says, be quick. Hurry up, students. Student says, okay, madam. Teacher says, give me some cotton. Student says, here you are. Teacher says, thank you. Student says, welcome. Next way, question 5. Fill in the blanks appropriate words. નીચેના કોષ્ટક પરથી અહીં જે શબ્દો જે કૌંસમાં આપ્યા છે પરથી ખાલી જગ્યા પૂરો. શ્વેતા તો અહીં was આવશે. શ્વેતા was present on Tuesday and Wednesday. Ram and Shweta were absent on Thursday. All were present on Tuesday and Wednesday. All were absent on Thursday. Hiral was present on Tuesday. Mita and Avni were absent on Thursday. All were present on Friday. All were absent on Thursday. Avni and Hiral were absent on Thursday. Write the past tense form. તો અહીં come નું જે past tense થશે came, go નું went, say નું said, fall નું fell. Next way give, gave, is, was, are, were, sit, sat, eat, ate, see, so. તો સ્ટુડન્ટ્સ અહીં જે past tense આપ્યા છે ક્રિયાપદનું મૂળરૂપ અને past tense તમારી નોટબુકમાં પણ લખી લો. અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ધોરણ 6 માં સ્ટુડન્ટ્સ જે PSE ની પરીક્ષા જે યોજાય છે સ્કોલરશિપની, તો સ્ટુડન્ટ્સ આ પરીક્ષામાં પણ અંગ્રેજી વિષયમાંથી તમને પાસ્ટ ટેન્સ પૂછાઈ શકશે. વોઝ ને વર કેવી રીતે મૂકવાનું એ પણ પૂછાઈ શકે, રાઇમિંગ પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે વિડીયો જે છે એમને 2 થી 3 વખત સાંભળી પણ લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને પણ સ્ટુડન્ટ્સ જે વિડીયોની લિંક જે છે શેર કરી દો. તો મળીશું હવે બાળકો નેક્સ્ટ વિડીયોમાં તારીખ 5/10/2024 તમારી જે પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંકના સોલ્યુશન સાથે. તો જય હિન્દ બાળકો, વંદે માતરમ.